સુરત શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરમાં વધતા તાપમાન અને હીટવેવ જેવી સ્થિતિ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે। કામ દરમિયાન એક યુવક અચાનક રોડ પર ઢળી પડ્યો હતો। યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ અનુજ કુમાર તરીકે થઈ છે, જે રિપેરિંગ મશીન ચલાવવાનું કામ કરતો હતો। સતત વધી રહેલી ગરમી વચ્ચે લોકોના આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે। સુરત શહેરમાં હાલ કાળઝાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત વધી રહેલા તાપમાનના કારણે લોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે। ત્યારે ગરમીના કારણે એક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે। મૃતક અનુજ કુમાર નામનો યુવક રિપેરિંગ મશીન ચલાવવાનું કામ કરતો હતો। મળતી માહિતી અનુસાર અનુજ કામ દરમિયાન અચાનક બેભાન થઈ રોડ પર ઢળી પડ્યો હતો। તેની સાથે કામ કરતા મિત્ર કુંદન કુમારે જણાવ્યું હતું કે ગરમીના કારણે અનુજની તબિયત લથડી હતી અને તે અચાનક બેભાન થઈ ગયો હતો। ત્યારબાદ આસપાસના લોકો અને સાથીદારો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જો કે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો। હાલ આ ઘટનાએ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકોમાં ચિંતા ફેલાવી છે। मेरा नाम कुंदन कुमार है, उनका नाम अनुज कुमार है। और गर्मी के कारण वो गिरे हैं रोड पे। कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? तो गए थे उधर कंसाद रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है। और काम वो रिपेयर मशीन चलाते थे। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।